નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ અને મહેસાણા કલેક્ટર, સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશનર સહિત 17 જેટલા આઈએએસ લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન લબાસના ખાતે પહોંચી ગયા છે. ઉત્તરાખંડના મસૂરીમાં ગુજરાતના આ 17 આઈએએસ અધિકારીઓ 5મા તબક્કાની મિડ કેરિયર ટ્રેનિંગ પ્રોગ્રામ અંતર્ગત તારીખ 13મી જુલાઈ સુધી તાલીમ લેશે. વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાનો પણ સમાવેશ આ ટ્રેનિંગમાં કરવામાં આવતા તેઓ પણ 22 દિવસની ટ્રેનિંગ માટે મસૂરી પહોંચી ગયા છે. જો કે અત્યાર સુધી વડોદરાના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ અન્ય કોઈ અધિકારીને સોંપવામાં આવ્યો નથી. એક તરફ શહેરમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર એનઓસી અને બીયુ પરમિશન વગરની મિલકતોને સીલ કરવાની કાર્યવાહી પણ પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી બાજુ પાણી અને ડ્રેનેજ જેવી સમસ્યાએ પણ ચારે બાજુથી ઘેરો ઘાલ્યો છે. તો હવે જ્યારે ચોમાસું માથા ઉપર છે ત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ વડોદરા મ્યુનિસિપાલિટી દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર આ 22 દિવસની ટ્રેનિંગ માટે મસૂરી ગયા છે. ત્યારે હવે મ્યુનિસિપલ કમિશનરના સ્તરેથી કોઈ અગત્યના નિર્ણય લેવાના થશે તો જવાબદારી કોણ લેશે, એવી પણ ચર્ચા વીએમસી પરિસરમાં ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.